મનથી જે વિચારીએ ને એ થતું હોય. આ લીલાવતી અને સાધુર નામનો વાણિયો એના મનમાં વિચારો ચાલુ થયા કે સત્યનારાયણનું વ્રત કરીએ એટલે અમારે સંતાન આવે. ભગવાનની કૃપા તો થઈ, પણ આ વિચારોએ એ કૃપાને ચરિતાર્થ કરી અને વિચારોને કારણે જ એમને ત્યાં સંતાન આવ્યું. રાજકોટની અંદર જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકે એક ડૉક્ટર નિવૃત્ત થયા અને નિવૃત્ત થયા પછી રાજકોટમાં રૈયા સર્કલ વિસ્તાર આવે છે, ત્યાં એને પોતાની ક્લિનિક ચાલુ કરી, દવાખાનું. નિવૃત્તિ પછી આ સમજો. અને એ દવાખાનું શેનું ખબર છે? ફર્ટિલિટીની દવા કરે. ફર્ટિલિટીની એટલે જેને સંતાન ન થતું હોય એને સંતાન થાય એના માટેની દવા કરે. અને એમને ત્યાં જેટલા દવા લેવા જાય ને એમાં લગભગ 70% વધારે કેસની અંદર પોઝિટિવ રિઝલ્ટ આવે, એમને સંતાન થાય. સાહેબ અમુક કિસ્સામાં તો 15 વર્ષે સંતાન થયું. એક વખત એ સાહેબ મને મળવા માટે આવ્યા. હું ત્યારે સ્પીપામાં હતો રાજકોટ. મને મળવા માટે આવ્યા, મારી ચેમ્બરમાં બેઠા હતા, અમે બે વાતો કરતા હતા, મારા પિતાની ઉંમરના પણ મિત્ર જેવા. અને મેં એમને એવું કહ્યું કે સાહેબ સાચું કહો કે કોઈ દવાથી સંતાન થાય ખરું? મને કે હા, 1% અસર કરે. મેં કીધું તો બાકી 99%? મને કે વિચાર બદલવાના હોય. વિચાર, દવા તો 1% અસર કરે, બાકી 99% અસર વિચારની હોય. મેં તમારે ત્યાં આટલું બધું પોઝિટિવ પરિણામ આવે છે, મને કે હું વિચાર બદલવાનું કામ કરું છું. દવા તો બરોબર આયુર્વેદ દવા કરું છું, 1% અસર કરે, પણ બે દંપતીના વિચાર બદલો. મેં કીધું કેવી રીતે? હવે સમજો, એની આખી ટ્રીટમેન્ટ હું તમને કહી દઉં. એ કે મારે ત્યાં કોઈ પણ દવા લેવા માટે આવે જેમને ત્યાં સંતાન નથી થતું, એવી કોઈ પણ વ્યક્તિ દવા લેવા માટે આવે એટલે મારી પહેલી જ શરત એ હોય, એકલી વ્યક્તિએ નહીં આવવાનું, દંપતીએ સાથે આવવાનું, પતિ પત્ની બેય આવવાનું. સંતાન બેયને જોઈ છે ને તો બેય આવવાનું, એટલે 2 જણા મારે ત્યાં આવે. જ્યારે પહેલી વખત આવે ને ત્યારે હું એમને એટલું જ સમજાવું કે જો તમારે ત્યાં સંતાન થાય કે તમારે ત્યાં સંતાન ન થાય એનો આધાર 2 બાબત પર છે. એક તમારું શરીર અને બીજું તમારું નસીબ. આ 2 બાબત પર છે. જો તમારા શરીરમાં કાંઈ ખામી હોય ને તો એ દૂર થઈ જાય, એ દવાથી દૂર થશે. પણ તમારા નસીબમાં કોઈ ખામી હોય ને તો એ દૂર નહીં થાય. પહેલું કામ તો આપણે એ કરવું પડશે કે તમારું નસીબ જોવું પડશે કે તમારા નસીબમાં સંતાન છે કે કેમ. એટલે હવે અઠવાડિયા પછી આવજો અને બેયની કુંડળી કઢાવીને લેતા આવજો. હું એને કુંડળી કાઢવાનું કહું. અઠવાડિયા પછી 2 કુંડળી કાઢીને લઈને આવે અને જે દી કે સાહેબ કુંડળી લઈને આવ્યા હોય ને તે દી બેયના મોઢા જોવો તો આમ પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું હોય ને એટલી ચિંતા હોય. અને કુંડળી લઈને આવે, મારા ટેબલ ઉપર બેયની કુંડળી મૂકું અને એટલી ગંભીરતાથી એ કુંડળી જોઉં. થોડીક વાર આ કુંડળી જોયા કરું, થોડીક વાર આ જોઉં, આમ જોઉં, થોડીક વાર એના મોઢા આમે જોઉં, વળી આમ જોઉં, કંઈ બોલું નહીં. એ કે સાહેબ ભગવાનના સોગંદ ખાઈને કહું છું, હરામ છે મને કાંઈ ખબર પડતી હોય પણ કુંડળીમાં આમ જોયા જ કરું. અને 5-7 મિનિટ એમને સતત જોયા પછી હું એમ કહું, જો ભાઈ આ તારામાં શુક્ર છે ને એ આટલામાં સ્થાને છે ને બેન તારામાં જો આ બુધ છે ને એ આટલામાં સ્થાને છે. અને આ એવું બતાવે છે કે તમારા નસીબમાં 1 નહીં, તમારા નસીબમાં 2 સંતાન છે. હું આટલું બોલું ને એના ચહેરા ઉપર જે તેજ આવે ને મારું કામ પતી ગયું. પછી તો જે કેટલીક આયુર્વેદિક દવાઓ એ આપું. એમણે એવું કહ્યું કે સાહેબ વ્યક્તિના મનના વિચારો બદલાઈને તો સંતાન પેદા કરવા માટે શરીરમાં જે રસની જરૂર પડે ને એ શરીર રસ પેદા કરવા માંડે, વિચાર બદલાય એને કારણે. અને એટલે સુખી થવું હોય તો આપણા વિચાર બદલાવા પડે. નકારાત્મક વિચાર નહીં, હકારાત્મક વિચાર. ખબર નહીં આપણને નકારાત્મક વિચાર જ આવે. દીકરો બહાર ગયો હોય બાઇક લઈને, પહેલી વખત હાથમાં બાઇકની ચાવી આપી હોય, 18 વર્ષનો થયો હોય અને પહેલી વખત બાઇકની ચાવી લઈને બહાર જાય અને એવું કીધું હોય, પપ્પા મમ્મી હું 8 વાગે આવી જઈશ. 8 નહીં 9 વાગે 9. અને દીકરો આવે છે અને તમે દીકરાને ફોન લગાવો અને એનો ફોન સ્વિચ ઓફ આવે, એ વખતે તમને પહેલો વિચાર કયો આવે? હાલો કયો. કોઈને એવો વિચાર આવે કે દીકરો અત્યારે કોઈ સરસ મજાના ધર્મસ્થાને બેસી મોબાઈલ સ્વિચ ઓફ કરીને એ ભગવાનના ધ્યાનમાં મસ્ત બેઠો હોય છે, આવે ઠોયકું હોય છે ક્યાંક, આ જ વિચાર આવે છે. અરે હોસ્પિટલમાં તો નહીં હોય ને, ક્યાં હશે, કેમ હશે? વિચારો જ નકારાત્મક આવે છે, હકારાત્મક વિચારો ચાલુ જ નથી થતા. આ કથા એવું કહે છે કે હકારાત્મક વિચારો કરો ને તો તમારી તમામ અપેક્ષાઓ પૂર્ણ થશે. હવે એમને ત્યાં કલાવતી નામની દીકરીનો જન્મ થયો અને પછી કલાવતીને ભણાવી ગણાવી મોટી કરી. મોટી કર્યા પછી કલાવતી માટે વર ગોતવાનો હતો. આ સમજજો અને પટેલ સમાજ ખાસ સમજજો. કલાવતી માટે વર ગોતવાનો હતો. સાધુર નામનો વાણિયો એક યુવાનની પસંદગી કરે છે. એ યુવાનની આર્થિક પરિસ્થિતિ નથી જોતો, એ યુવાનના સંસ્કારો જોવે છે. યુવાનના સંસ્કાર જોઈ અને પોતાની કલાવતી નામની દીકરી એ યુવાન સાથે એમને પરણાવે છે. આના ઉપરથી એક બાબત એ શીખવી કે દીકરીની મા કે દીકરીના પિતાએ
દીકરીને સંસ્કારયુક્ત ઘરની અંદર આપવી, માત્ર સંપત્તિ જોઈને દીકરી ન આપવી. સંપત્તિ તો જોવી, ન જોવી એમ ના નથી પાડતા, પણ માત્ર સંપત્તિ નહીં. તમને ખબર છે, આપણે ત્યાં આપણા ઋષિઓએ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર અલગ અલગ 8 પ્રકારના આપણા લગ્નો છે. એ 8 પ્રકારના લગ્નોની અંદર એક અસુર લગ્ન પણ કહ્યા છે. અને અસુર લગ્ન એટલે જ્યાં માત્ર સંપત્તિ જોઈને લગ્ન થતા હોય ને, એ અસુર લગ્ન. યાજ્ઞવલ્ક્ય એવું કહે છે કે અસુર લગ્ન છે કે જ્યાં માત્ર સંપત્તિ જોવામાં આવે, સંસ્કાર જોવામાં ના આવે. અને મારે દુઃખ સાથે કહેવું છે, હું શબ્દ વાપરું છું, દુઃખ સાથે કહેવું છે કે આપણા સમાજની અંદર સંપત્તિને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે સંસ્કારને બદલે. દીકરીના માતા પિતા તરીકે આ વિચારજો. દીકરી બેઠી હોય તો એ વિચારજો. મેં તો એવા પરિવારે જોયા છે કે જે પરિવારની અંદર સંપત્તિ પુષ્કળ હોય અને હળવેકથી આપણે દીકરીના માતા પિતાને એવું કહીએ કે જરા ધ્યાન રાખજો, અમને જ્યાં સુધી સમાચાર મળ્યા છે ત્યાં સુધી આ છોકરો છાટો પાણી લે છે. છાટો પાણી શું કહેવાય એ તો આપણને ખબર જ હોય. અને દીકરીનો બાપ જવાબ આપે, આ જોયેલું હું તમને કહું છું, એ કે એમાં શું ફેર પડે છે, એ તો બધાય લેતા જ હોય ને, એમાં શું છે. આવું થાય છે. હું એવી વ્યક્તિને પણ ઓળખું છું, આપણા સમાજની એવા છોકરાને ઓળખું છું કે જે છોકરો MBAમાં યુનિવર્સિટી ફર્સ્ટ હતો, જે છોકરાને પોતાના બલબુત્તા ઉપર ગોદરેજની અંદર શરૂઆતમાં 6 લાખના વાર્ષિક પેકેજ સાથે નોકરી મળી, જે છોકરો સાથે સાથે બીજા 6 લાખ એટલે મહિનાના લાખ રૂપિયા જેવું કમાઈ લે આરામથી, એકદમ સંસ્કારી છોકરો, એકદમ દેખાવડો છોકરો, કોઈ પ્રકારનું વ્યસન નહીં. પણ એ છોકરાની સગાઈ નહોતી થતી. કેમ? તો કે જમીન નથી. એટલે આપણે જમીન પહેલાં જોવે, જમીન છે એટલે જમીન જુઓ, ન જોવો એની વાત નહીં, પણ સંસ્કાર તો જુઓ. મારે ખરેખર આજે માધુભાઈ આ નવસારીના તમામ લોકોની હાજરીમાં મારા સસરાનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે કે મારી પસંદગી કરતી વખતે એને મારી જમીન જોઈ જ નથી. કારણ કે મારા બાપા પાસે 8 જ વીઘા હુકી જમીન હતી અને મારા સસરા 200 વીઘાના ખાતેદાર. 200 વીઘાના ખાતેદારે પોતાની દીકરી આવા પરિવારની અંદર આપી. અને એ વખતે મારા પાસે સાહેબ સરકારી નોકરી એ નહોતી. સરકારી નોકરી મને 2002માં આવી. મારા લગ્ન 1999માં થયા. ટ્યુશન કરતો ખાલી. નડિયાવાળા ગામડામાં મકાન હતા, એને બંગલો ત્યાં, અને મારા નડિયાવાળા મકાન. પણ એમને એમ કીધું કે આ છોકરો સંસ્કારી લાગે છે અને આ છોકરો ભવિષ્યની અંદર સંપત્તિ પેદા કરી શકે એમ છે, એટલે આપણે આ ઘરની અંદર અપાય. મારે એ કહેવું છે કે સંપત્તિ જોઈને નહીં, સંપત્તિ પેદા કરવાની ક્ષમતા જોઈને દીકરી આપવાનું રાખજો, સુખી થશો. આમને એવું કર્યું સાધુર નામના વાણિયાએ. હવે એમાં આગળ વાત આવે છે. પછી એ વાણિયો અને એનો જમાઈ એ બંને કમાવા માટે બીજા દેશની અંદર ગયા. પોતાને ત્યાં નહીં, બીજા દેશમાં. સારી કમાણી થાય છે તો બીજે જઈએ. અને ત્યાં ગયા, ચંદ્રકેતુ રાજાને ત્યાં ગયા અને ત્યાં રહ્યા. ખૂબ સારી કમાણી કરી, ખૂબ સારી, ખૂબ પૈસા કમાણા. સાહેબ આ એવું બતાવે છે, આ પ્રસંગ હું તમને આ પ્રસંગમાં સેજ આગળ લેતો જાઉં છું. આ પ્રસંગ એવું બતાવે છે કે પૈસા કમાવા માટે, સંપત્તિ કમાવા માટે, આપણી કારકિર્દી માટે જરૂર પડે તો કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું, બીજે જવું. આ તમે બધા આવ્યા જ ને, સૌરાષ્ટ્રના અમરેલીના મોટા ભાગના છો, એ છોડીને તમે અહીંયા આવ્યા નવસારી, તો તમે એટલે જ નવસારી આવ્યા છો. જવું, આપણા શાસ્ત્રો એવું કહે છે કે જવું, બહાર જવું. પણ બહાર ગયા પછી પણ વતનને ભૂલવું નહીં, આ યાદ રાખો.